ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી। અહીં કંબોડિયાથી રેકેટ ચલાવતા મુખ્ય સૂત્રધારો મુકેશ તારાચંદ સ્વામી અને બાબુલાલ વેસુ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા। મુકેશના મોબાઈલમાંથી પોલીસને 44 બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે। બંને આરોપીઓને 7 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે પૂછપરછ હાથ ધરી છે। આરોપીઓએ એનજીઓ બનાવીને તેના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કર્યો હતો। અત્યાર સુધીની તપાસમાં 750 કરોડનું ફ્રોડ થયાનું સામે આવ્યું। આ ઉપરાંત પોલીસે દિનેશ જાટ, અનિલકુમાર પ્રજાપતિ, આ ઉપરાંત સિબબો અને કંબોડિયાના અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે। મુકેશ સ્વામી અને બાબુ કાલેરની ધરપકડ કરી એમના 7 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે। આમની પૂછપરછ દરમિયાન જે ખૂબ મોટી લીડ મળી કે એક વિદ્યા પ્રધાન ધર્મા ફાઉન્ડેશન નામનું એક એનજીઓ ખોલવામાં આવ્યું હતું અને આના 2 ડાયરેક્ટર મિતેશ પાટીલ અને આશીષ શર્મા જે આમની સાથે મળી આ 4 એ ઉપરાંત એક દિનેશ કેલકા 5 જણ મળી અને ખૂબ મોટું ષડયંત્ર ચલાવતા હતા અને આમના દ્વારા 2024 નવેમ્બર 24માં આ ફાઉન્ડેશન ચાલુ કરી એનજીઓ જે એજ્યુકેશનના પર્પઝથી ખોલવામાં આવ્યું હતું અને એમાં સાયબર ક્રાઇમનો ફ્રોડ કરવામાં આવ્યો હતો।